હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે એ ફંક્શન્સ જોયા હતા અને હવે આપણે છે એ નેક્સ્ટ ફંક્શનની અંદર છે તે આગળ વધશું. તો આપણું જે નેક્સ્ટ ફંક્શન છે એનું નામ છે શોઈંગ રિઝલ્ટ. બરાબર વિદ્યાર્થી મિત્રો છે અહીંયા ધ્યાન આપશે. નેક્સ્ટ ફંક્શનનું નામ શું છે? શોઈંગ રિઝલ્ટ. બરાબર છે. હવે રિઝલ્ટ બતાવવા માટે ટોટલ આપણી પાસે કયા કયા શબ્દો છે, કઈ કઈ રચનાઓ આપણે ભણવાની છે, પહેલા આપણે એની વાત કરી દઈએ. એક ભણવાની છે ટુ ની રચના, એક ભણવાની છે ઇનફ ની રચના, એક ભણવાની છે સો ધેટ ની રચના અને એક ભણવાની છે સચ ધેટ ની રચના. બરાબર મગજ અહીંયા રાખજો. ટુ, ઇનફ, સો ધેટ અને સચ ધેટ, આ ચાર શબ્દોની મદદથી છે એ શોઈંગ રિઝલ્ટ એની રચનાઓ જે છે એ તમારા માટે છે તે આવતી હોય છે અને ટર્ન બાય ટર્ન આપણે ત્રણેયની રચનાઓ છે જોશું અને ત્રણેયના ઉદાહરણ છે એને પણ જોઈએ. બરાબર. પહેલા આપણે શરૂઆત જે છે એ ક્યાંથી કરવાના છીએ તો કે ટુ, કે ભાઈ ટુ ની મદદથી જ્યારે રિઝલ્ટના વાક્યો બનાવવા હોય તો કઈ રચના આવે અને કઈ રીતે એના વાક્યો બનશે. હવે આપણે સૌથી પહેલા ટુ ની રચનાથી શરૂઆત કરીએ. ચાલો, સૌથી પહેલા ટુ ની પહેલી રચના એવી આવશે જેમાં આવશે કર્તા, ટુ બી, TOO2, વિશેષણ, TO2, V1 અને આવશે અન્ય શબ્દ. આ ટુ ની છે એ પહેલી રચના જેની શરૂઆત કર્તાથી થઈ. બીજી રચના કર્મ, ટુ બી, TOO2, પછી આવી જશે વિશેષણ, પછી આવશે ટુ, પછી આવશે V1. હવે ધ્યાન આપજો, ફોર કર્તાનું કર્મણી સ્વરૂપ, એટલે કે આપણી કઈ વિભક્તિ થાય? મી વાળી વિભક્તિ. બરાબર. અને પછી જો અન્ય શબ્દ હોય તો આ મી વાળી વિભક્તિ, બરાબર, કર્તાનું કર્મણી સ્વરૂપ એટલે કે મી વાળી વિભક્તિ. અને છેલ્લી રચના કર્મ, ટુ બી, TOO2, વિશેષણ, TO2, બી, V3 અને કોણ આવી જશે? અન્ય શબ્દ. ટોટલ ત્રણ રચનાઓ થઈ જેમાંથી એકની શરૂઆત જે છે એ કોનાથી થાય છે? કર્તાથી. અને બે ની શરૂઆત જે છે એ કોનાથી થાય છે? કર્મથી. એટલે જ્યારે કર્મથી શરૂઆત થાય ત્યારે તમારી પાસે બે ઓપ્શન હોય છે એ વાક્યને પૂરું કરવા માટે. એક ઓપ્શન કે તમે TOO2 વિશેષણ 2 + V1 આની ઉપરની જેમ લઈ લ્યો અને પાછળ જે છે ને તે ફોર પ્લસ કર્તાનું કર્મણી સ્વરૂપ લ્યો. બરાબર. આ એક ઓપ્શન. બીજો ઓપ્શન તો કે 2 + વિશેષણ + 2 + B + V3 લઈ લ્યો. એનો મતલબ કે કર્તા જો એમાં ક્યાંય આવ્યો જ નહીં. આ કઈ રીતની રચના થઈ ગઈ? પેસિવ થઈ ગઈ. આમાં ક્યાંય કર્તાને સ્થાન મળ્યું નથી. હવે આ આપણે કેવી રીતે નક્કી કરવું કે કેમ કરવાનું છે? તો કે જો કાઉન્સમાં હિન્ટ આપી હોય આપણને હિન્ટ તો આપવાના જ છે. એ હિન્ટની અંદર છે જો તમને કર્તાનું કર્મણી સ્વરૂપ આપ્યું હોય તો આપણે કમ્પલસરી સેકન્ડ રચના જ વાપરવી પડે. જો કર્તાનું કર્મણી સ્વરૂપ તમને નથી આપ્યું, બરાબર છે, સમજો બરાબર, કર્તાનું કર્મણી સ્વરૂપ તમને છે એ ઓપ્શનમાં નથી આપ્યું, બરાબર, તો તમારી પાસે બે ઓપ્શન ખુલ્લા છે કે તમે બીજી રીતે બનાવો અથવા તો ત્રીજી રીતે બનાવો. પણ કર્તાનું કર્મણી સ્વરૂપ આપી દીધું મી, અસ, યુ, હિમ, હર, ઇટ કે ધેમ, તો ફિક્સ જ થઈ ગયું કે તમારે બીજી જ રચના વાપરવી પડે. તમે ત્રીજી રચનામાં આવી શકતા નથી. અથવા તો તમને V3 આપી દીધું, બરાબર, સમજો કે V3 આપી દીધું હિન્ટની અંદર, તોય તમે ફસાઈ ગયા કે હવે ત્રીજી રચના જ વાપરવી પડે. હવે તમે એમાં બીજી રચના નહીં વાપરી શકો કારણ કે બીજી રચનામાં તો V1 આવે. બરાબર છે. એટલે જ્યારે કર્મથી શરૂ થતું હોય
ત્યારે બે રીતે છે એ વાક્ય બની શકે છે, પણ આપણે કઈ રીતે બનાવવાનું છે તે હિન્ટ ઉપર આધાર રાખે, અને હિન્ટમાં જો કાંઈ ચોખવટ કરેલી ન હોય તો આપણે બેમાંથી કોઈ પણ રચનાનો ઉપયોગ કરશું. બરાબર? એટલે એક રચના કર્તાથી શરૂ થાય, બે રચના ક્યાંથી શરૂ થાય છે? કર્મથી શરૂ થાય. હવે હું તમને છે બેટા ઉદાહરણ બતાવીશ આજે આપણે રચનાઓ લખી છે તેના. ચાલો જો બેટા, હવે માની લ્યો કે હું એવું વાક્ય લખું છું કે રોહિત is too tall. ધ્યાન આપજો. બરાબર? રોહિત is too tall આટલું વાક્ય છે, શોઈંગ રિઝલ્ટ ઉપર ટોપિક લખેલો છે. કાઉન્સમાં તમને ખાલી એટલું આપ્યું છે મેં, જોઈન અને આર્મી બે શબ્દ હિન્ટમાં આપ્યા છે. રેડી? તો હવે રચના પ્રમાણે આપણે આ વાક્ય બનાવવાનું. કર્તા આવ્યો, ટુ બી આવ્યું, TOO આવ્યું, વિશેષણ આવ્યું. હવે મારે પહેલા તો અહીંયા શું મૂકી દેવાનું? ટુ મૂકી દેવાનું. પછી V1 કયું છે આની અંદર? જોઈન. અને પછી અન્ય શબ્દની અંદર કયું લઈ લઉં? આર્મી. વાક્ય બની ગયું. રોહિત is too tall to join army. રોહિત એટલો ઊંચો છે કે તે આર્મીમાં જોડાઈ શકે છે. બરાબર છે? હવે માની લો કે આપણે બીજું ઉદાહરણ. This poem is too easy. Remember અને me. હવે બરાબર ધ્યાન આપજો. શરૂઆત આ વખતે થઈ છે ક્યાંથી? This poem થી. આ કર્તા ન કહેવાય. આ શું કહેવાય? કર્મ કહેવાય. બરાબર છે? કર્મથી શરૂઆત થઈ એટલે હવે જોવું પડશે આપણે કે બીજી રચના પ્રમાણે બને એમ છે કે ત્રીજી પ્રમાણે બને એમ છે. તો અહીંયા જુઓ, મેં તમને મી લખી નાખ્યું. બરાબર? ફરજિયાત બીજી રચના લેવી પડશે ને. તો કર્મ આવ્યું, ટુ બી આવ્યું, TOO આવ્યું, વિશેષણ આવ્યું. હવે હું કોને મૂકી દઉં? ટુ. V1 કયું છે આપણી પાસે? રિમેમ્બર. પછી હું કોને મૂકીશ? ફોર. અને કર્તાનું કર્મણી સ્વરૂપ કયું મૂકી દઉં? મી. બરાબર છે? તો this poem is too easy to remember for me. આ કવિતા મારા માટે યાદ રાખવા ખૂબ સહેલી છે. આ કવિતા મારા માટે યાદ રાખવા ખૂબ સહેલી છે. ઓકે? અને માની લો કે આપણે એવું વાક્ય લઈએ, વાક્યમાં લખ્યું છે કે this movie is too boring. હવે ધારો કે લખી દઉં watch. ચાલો, એક જ વર્ડ. બરાબર છે? this movie is too boring અને કાઉન્સમાં છે ખાલી એક જ હિન્ટમાં વર્ડ આપ્યો તમને કયો? watch. અને હવે ફરીથી જોજો, this movie કર્તા કહેવાય નહીં, કર્મ કહેવાય. બરાબર છે? પણ હવે જુઓ તો આમાં ચોખવટ કરી છે કાંઈ બીજી રચના ત્રીજી રચના? તો કે નહીં, ખાલી વોચ આપી દીધું, એનું કામ પૂરું કરી દીધું. બરાબર છે? તો હવે આમાં વોચ આપ્યું એનું તમે રૂપ છે એ બદલી શકો છો. બરાબર? તો પેસિવ પ્રમાણે બની શકો અને બીજી રચના પ્રમાણે બનાવી શકો. હું ધારો કે પહેલા પેસિવ પ્રમાણે બનાવું તો ટુ, પછી શું મૂકીશ? બી. અને પછી આ વોચ છે એનું શું કરી દઈશું? V3 વોચ, ટુ બી વોચ્ડ. બરાબર? પણ ધારો કે તમારે ત્રીજી રચના પ્રમાણે બનાવવું છે, સોરી બીજી રચના પ્રમાણે બનાવવું છે, તો શું મૂકશો તમે? ટુ વોચ, પછી ફોર, અને પછી શું મૂકી દેવાનું? મી. એટલે બંને રીતે છે તમારો જવાબ આમાં સાચો પડે. બરાબર? એમાં કઈ ફરક પડશે નહીં. વોચ ધારો કે તમને લખીને આપે તો તમે રૂપ છે એ બદલી શકો છો. બરાબર છે? એનો કોઈ ઇશ્યુ હોતો નથી. ઓકે? તો આ ટુની જે મેં તમને રચનાઓ બતાવી બેટા, આ ટુની રચનાઓ માટેના છે ઉદાહરણ છે. અને હજી આપણે છે ને ક્યાં જવાનું છે? તો કે ઇનફની રચના જોવાની છે. એના પછી પાછી કઈ રચનાઓ જોવાની છે? સો ધેટની. અને એના પછી જોવાની છે સચ ધેટની. ઓકે? તો હવે આપણે છે નેક્સ્ટ રચના તરફ જઈએ. ઇનફની રચના. ટોપિકનું
નામ હવે કાઢી નાખું છું. શોઈંગ રિઝલ્ટ બધાને યાદ જ છે. ઇનફ સેકન્ડ આપણી રચના, બરાબર. હવે શું અલગ છે આમાં ટુ કરતા, એ ખાસ તમારે આમાં સમજવાનું છે. પહેલા તો પહેલી રચના એની પણ શેનાથી શરૂ થશે? કરતા. એના પછી આવશે ટુ બી. હવે ધ્યાન આપજો, અહીંયા પહેલા છે ને એ કોણ આવશે? વિશેષણ. એના પછી કોણ આવશે? ઇનફ, TO2, V1 અને કોણ આવી જશે? અન્ય શબ્દ. ટુ માં અને ઇનફમાં ફરક શું? તો કે ઓલામાં પહેલા ટુ આવતું હતું, પછી વિશેષણ આવે. આમાં પહેલા વિશેષણ અને પછી શું આવશે? ઇનફ, બરાબર. બાકી બધું છે ને એમાં કોઈ ચેન્જીસ છે નહીં, જેમ છે એમનું એમ જ આવશે. પણ પહેલા આમાં વિશેષણ આવે ને પછી કોણ આવશે બેટા? ઇનફ આવશે. ઓકે, આ થઈ ગઈ પહેલી રચના. બીજી રચના કર્મ, ટુ બી, વિશેષણ, અહીંયા આવી જશે ઇનફ, ટુ, V1 ફોર કર્તાનું કર્મણી સ્વરૂપ, એટલે કે કઈ વિભક્તિ બેટા? ની વાળી, અને અન્ય શબ્દ, બરાબર. ત્રીજી રચના કર્મ, ટુ બી, વિશેષણ, ઇનફ, ટુ બી, V3 અને કોણ આવશે? અન્ય શબ્દ. આમાં મારે તમને જે સમજાવવાનું છે ને કે ફક્ત અહીંયા જો આટલો જ ફરક છે. ઓલામાં પહેલા ટુ આવતું હતું, પછી વિશેષણ આવતું હતું. આમાં પહેલા વિશેષણ આવશે, પછી ઇનફ આવશે, બરાબર. બાકી બધું સેમ ટુ સેમ આવશે એની અંદર. એમાં છે એ કોઈ ચેન્જીસ છે એ થતો નથી. હવે એની અંદર છે એ સૌથી પહેલી વાત કે વિશેષણ પ્લસ ઇનફ જે મૂકો છો બસ એટલો જ ફરક, બાકી જે છે એમાં કોઈ ફરક પડતો નથી, બરાબર. તો એ ખાસ મગજમાં લેવાનું છે તમારે. ચાલો ફરીથી ધ્યાન આપજો કે હું જે કહેતો હતો કે વિશેષણ પ્લસ ઇનફ આમાં આવશે, ઓલામાં ટુ પ્લસ વિશેષણ આવતું હતું, બસ એટલો જ ફરક. બાકી જોઈ લો, 2 + V1 એમનેમ છે, 2 + V1 + 4 પ્લસ કર્તાનું કર્મણી સ્વરૂપ એમનેમ છે, 2 + B + V3 અહીંયા એમનેમ છે, બરાબર. ફક્ત આટલો જ ફરક છે, બેમાં રિવર્સ ચાલવાનું. ઓલામાં 2 + વિશેષણ, તો આમાં પહેલા વિશેષણ ને પછી કોને લઈ લેવાનું? તમારે ઇનફ ને લઈ લેવાનું. ઓકે, હવે આના ઉદાહરણ લઈએ આપણે. હવે માની લ્યો કે તમારા માટે છે એવું વાક્ય લઈએ આપણે કે ભાઈ કશિશ is shy enough. વાક્ય છે અધૂરું. કાઉન્સમાં ખાલી છે હું એક જ વર્ડ આપી દઉં છું, કયો? ટોક, બરાબર છે. કશિશ is shy enough. હવે રચના પ્રમાણે જોઈએ. કરતા આવ્યું, ટુ બી આવ્યું, વિશેષણ શાય આવ્યું, ઇનફ આવી ગયું. હવે પહેલા તમારે શું મૂકવાનું? અહીંયા ટુ, V1 કયું લઈ લઉં? ટોક, બરાબર. હવે અહીંયા શું લખી દઉં? વિથ બોયઝ, બરાબર છે. કશિશ is shy enough to talk with boys. કશિશ ઘણી બધી શરમાળ છે છોકરાઓ સાથે વાત કરવા માટે. મતલબ કે એટલી બધી શરમાળ છે કે છોકરા સાથે વાત કરી શકતી નથી, બરાબર છે. કારણ કે ઘણા બધા છે એ લોકો એવા હોય, એ વાત કરવાની હોય તો બી એને એટલું બધું શાય ફીલ થતું હોય કે આમ બોલી જ ન શકે. એને એમ થાય કે હું કંઈક આમ વિચિત્ર ઘટના કરી રહ્યો છું, બરાબર છે. કારણ તો કે મેન્ટાલિટી જેવી હોય કે વન બોય વન ગર્લ, બરાબર. એ વાત કરે એટલે કંઈક હોય જ, બરાબર. નથિંગ એલ્સ. એ આપણી બધાની મેન્ટાલિટી છે, બાકી એવું ખરેખર કંઈ હોતું નથી. એટલે અહીંયા છે બધા એવું ફરજિયાત નથી. એ બાજુ તમે એમ જ લખો વિથ બોયઝ, તમે એમ લખી શકો ઇન ક્લાસ, બરાબર છે. પણ આ તો મારા માઇન્ડ પ્રમાણે જે મેં લખ્યું છે એવું કમ્પલસરી નથી બધા અન્ય શબ્દ છે આવા જ લખે. કારણ કે આખા ગુજરાતનું મગજ અહીંયા નથી હો ભાઈ. હા, ને તો ઘણા કહે છે સર પણ અમારે અહીંયા ચેન્જ કરવું હોય તો કરાય, મારું કાંઈ જાતું નથી.
મારું એક જ વસ્તુ છે કે રચના પ્રમાણે V1 આવી જવું જોઈએ, 2 આવી જવું જોઈએ, અન્ય શબ્દ લાગુ પડતો તમે ગમે એ લખો, મારું એમાં કાંઈ જાતું નથી, બરાબર છે. એટલે ખોટા પછી એમ કે છે આમાં અન્ય શબ્દ બદલા હોય તો કેમ થાય, બદલાય, પણ વાક્યને લાગુ પડવા જોઈએ. ઓકે, હવે નેક્સ્ટ ઉદાહરણ લઈએ આપણે. માની લો કે હું લખું કે ભાઈ this essay is long enough. વાક્ય અધૂરું છે, કૌંસમાં ધારો કે હું લખી દઉં છું અહીંયા right અને us, બે શબ્દ, બરાબર છે. this essay આવ્યું એટલે પહેલા તો એ ખબર પડી જ જાવી જોઈએ કે આ કરતા નથી, કારણ કે essay એટલે શું થાય, નિબંધ. નિબંધ કરતા નો કે એટલું સેન્સ આપણી પાસે હોવું જોઈએ, બરાબર છે. એ ના હોય તો જય શ્રી કૃષ્ણ. તો this essay is long enough એટલું આવ્યું તો ને કે કર્મ આવ્યું, to be આવ્યું, વિશેષણ આવ્યું ને enough આવ્યું. હવે અહીંયા હું કોને લખીશ to, પછી અહીંયા શું લખી દઈશું right. મેં કેમ બીજી જ રચના લીધી, us લખેલું છે અહીંયા નજર નાખજો. એ તો ઘણા કહેશે સર ત્રીજી રચના લેવી હોય તો ન લેવાય, us આપ્યું છે, બરાબર, કર્મની સ્વરૂપ આપેલું છે. એટલે આમાં બધામાં પાછા આપણા નિયમો ચાલશે નહીં. ઘરના નિયમો નથી ચલાવવા, અંગ્રેજી ગ્રામરના જે નિયમ છે ને ચલાવવાના, ઘરના પોતાના પર્સનલ બનાવેલા નથી ચલાવવા. ઓકે, તો અહીંયા ટુ રાઈટ લખ્યું, પછી અહીંયા શું લખશું આપણે ફોર, અને પછી જે છે અહીંયા કોને મૂકી દઈએ us, બરાબર. તો this essay is long enough to write for us. આ નિબંધ અમારા માટે લખવા ઘણો બધો કેવો છે, લાંબો છે, મતલબ કે અમારાથી લખાય એમ છે નહીં. ઓકે, ગુજરાતી હોય તો તમે 3 પેજ પર નાખે, ઇંગ્લિશ હોય ને એટલે એક પેરેગ્રાફ લખવો હોય તો અમુક તો કેટલો વિચાર કરે, છેલ્લે હું લખે ખબર, પાઠના પેરેગ્રાફ, કારણ કે બીજો કોઈ ઓપ્શન તો હોય નહીં, જાતે બનાવતા આવડે તો લખે ને. ત્રીજું ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ. હવે માની લો કે હું લઉં this song is famous enough, બરાબર, અને કાઉન્સમાં એક જ વર્ડ લખીને દઈ દઉં છું sing, બરાબર. તો હવે બીજો ઓપ્શન અને ત્રીજો ઓપ્શન બે આપણી પાસે રચનાનો ખુલ્લો થઈ ગયો. હું ધારો કે પહેલા ત્રીજા પ્રમાણે બનાવું, પહેલા શું મૂકીશ to, પછી શું મૂકી દઉં be, અને sing છે એનું V3 હું શું કરી દઈશ sung, to be sung. ઓકે, કે this song is famous enough એટલે કે આ ગીત છે ઘણું બધું પ્રખ્યાત છે to be sung, ગાવા માટે. ઓકે, અને જો બીજી રચના પ્રમાણે બનાવવું હોય તો to sing for me, બરાબર, મારા માટે ગાવા. એ તમારી મરજી કે તમારામાં કઈ રચના વાપરવી, કારણ કે ઇન શોર્ટ શરૂઆત કોણથી થઈ છે, કર્મથી થયેલી છે, કર્તાથી શરૂઆત થયેલી નથી. ઓકે, તો આ થઈ ગયા તમારા શેના માટેના ઉદાહરણો બેટા, ઇનફ માટેના ઉદાહરણો છે. કોના માટે, ઇનફ માટે. ઓકે, હવે આપણે જોઈશું શેમાં, સો ધેટ ની અંદર. સો ધેટ ની રચનામાં પણ ફરી પાછી 3 રચનાઓ જોવાની આવશે. કઈ રીતે એ અહીંયા ધ્યાન આપવાનું છે. ચાલો, હવે ત્રીજી રચના આપણી આવશે સો ધેટ માટે. તો સો ધેટ ની રચનામાં છે ને પહેલી રચના કે જેની શરૂઆત છે એ કોનાથી થવાની હોય, કર્તા, પ્લસ આવી જશે ટુ બી, સો, વિશેષણ, ધેટ, કર્તાનું સર્વનામ, કેન અથવા કુડ, જો નકારની જરૂર હોય તો નોટ, V1 અને અન્ય શબ્દ, બરાબર છે. પહેલા કર્તા, પછી ટુ બી, સો, વિશેષણ, ધેટ, કર્તાનું સર્વનામ, કેન અથવા કુડ, નોટની જરૂર હોય તો નોટ, V1 અને અન્ય શબ્દ. હવે જરૂર હોય તો મતલબ ઈ કોના ઉપર આધાર રાખશે, વિશેષણ ઉપર, કે વિશેષણ એવું લખ્યું હોય કે ઈ ક્રિયા પછી થઈ શકે એમ છે કે નહીં, એના ઉપર આધાર રાખશે કે નોટ લખવું કે નહીં. ઈ ઉદાહરણ આવશે એટલે ખબર પડશે, બરાબર. બીજી રચના કર્મ, ટુ બી, સો, વિશેષણ, ધેટ, કર્તા. હવે જોજો, કર્તા, કર્તાનું સર્વનામ નથી, કેમ, શરૂઆત કોણથી થઈ છે, કર્મથી થઈ છે. પછી આવી જશે કેન અથવા કુડ, નકારની જરૂર હોય તો નોટ, V1 અને કોણ આવશે, અન્ય શબ્દ.
ત્રીજું કર્મ ટુ બી સો વિશેષણ that હવે જોજો કર્મનું સર્વનામ બોલો એ સાંભળજો કર્મનું સર્વનામ કર્તાનું નહીં કર્મનું બરાબર પછી આવશે can અથવા could નકારની જરૂર હોય તો not be v3 અને કોણ આવશે અન્ય શબ્દ ઓકે બરાબર જોજો બે આમાં બી કર્મથી શરૂ થાય એવી આવી એક ની અંદર કરતા આવ્યો બરાબર એટલે એમાં તો v1 જ આવ્યું પણ એકમાં ક્યાંય કરતા આવ્યો નહીં એટલે કર્મનું સર્વનામ આવ્યું અને પ્લસ અહીંયા જોઈ લેજો પેસિવની રચના થઈ ગઈ છે એટલે કે v3 આવે છે બરાબર v1 નો ઉપયોગ એમાં ક્યાંય થતો નથી એટલે બરાબર મગજમાં રાખજો આ સો ધેટ ની ત્રણ રચના એક રચના કર્તાથી શરૂ થાય બે રચના શેનથી શરૂ થાય છે કર્મથી શરૂ થાય હવે એના ઉદાહરણ લઈએ બેટા આપણે માની લો કે પહેલું ઉદાહરણ આપણે લઈએ કે ભીડે is so handsome ઘણા કહેતા છે સર ગોળો આવ્યો ગોળો વાંધો નહીં બિચારો હેન્ડસમ બનવાનું તમારું નહીં છે ઓકે કેવી મજા આવતી ભીડે is so handsome પછી એના ધારો કે હું લખી દઉં become અને actor રેડી ચાલો ભીડે કરતા ટુ બી ઇઝ પછી આવ્યું સો પછી આવ્યું વિશેષણ હવે મારે પહેલા તો કોને મૂકી દેવાનું છે ધેટ રેડી કર્તાથી શરૂઆત થઈ છે એટલે કર્તાનું સર્વનામ લેવાનું ભીડે માટે શું મૂકી દઉં છું હી આગળ ઇઝ લખ્યું છે તો હું કુડ નહીં લઉં કોને લઈશ કેન હેન્ડસમ હોય તો એ એક્ટર બની શકે કે ન બની શકે તો કે બની શકે એટલે આમાં નોટની જરૂર નથી એટલે અહીંયા હું કઈ રીતે મૂકી દઈશ બીકમ મૂકીશ નોટ નહીં મૂકું અને અહીંયા કોને મૂકી દઉં એક્ટર બરાબર તો વાક્ય શું બની ગયું ભીડે ઇઝ સો હેન્ડસમ ભીડે એટલો બધો દેખાવડો છે that he can become actor કે તે એક્ટર બની શકે છે બરાબર અભિનેતા એક્ટર મતલબ શું થાય અભિનેતા પણ અભિનેતા કહે તો ઘણા ખબર ન પડે એટલે મેં એક્ટરનું એક્ટર જ રહેવા દીધું તો આમાં છે ને બેટા આપણે નોટ ન મૂક્યું એ મેં તમને ચોખવટ કરી હતી કે વિશેષણ ઉપર આધાર રાખશે આમાં હેન્ડસમ વિશેષણ હતું અને ક્રિયાપદ કયું હતું become બરાબર છે અને શું બનવાની વાત થતી હતી એક્ટર તો હેન્ડસમ અને એક્ટર એ પોઝિટિવ થઈ જાય એમાં ક્યાંય નકારની જરૂર પડતી નથી એટલે મેં ક્યાંય નોટ લખ્યું નથી ઓકે બીજું ઉદાહરણ લઈએ આપણે This book is so difficult વાક્ય અધૂરું read અને I બે શબ્દ છે બરાબર This book is so difficult આ ચોપડી ખૂબ અઘરી છે પણ હવે બુક એટલે કર્મથી શરૂઆત થઈ છે ને પહેલા તો એને ધેટ તો મૂકવાનું જ છે આપણે કરતા આપ્યો છે કે નથી આપ્યો તો કે આપ્યો છે કયો આપ્યો I તો હું અહીંયા કોને લખી દઈશ I પછી હું કોને મૂકીશ કેન કારણ કે ઇઝ જ આપેલું છે હવે ડિફિકલ્ટ કીધું ને રીડ કીધું તો આમાં નકાર ભાવ છે એટલે મારે શું નહીં લેવાનું અહીંયા નોટ લેવાનું પછી અહીંયા v1 કયું લઈ લઈશું રીડ અને પછી જે છે હું બુક માટે શું મૂકી દઉં ઇટ બરાબર બાકી શું બની ગયું This book is so difficult આ ચોપડી ખૂબ અઘરી છે that I cannot read it કે હું એને વાંચી શકતો નથી બરાબર એટલી બધી અઘરી ચોપડી છે કે હું એને વાંચી શકતો નથી ઓકે અને ધારો કે આપણે ત્રીજું ઉદાહરણ લઈએ This match is so interesting કાઉન્સમાં છે હું લખી દઉં લીવ બરાબર છે ધ્યાન બરાબર અહીંયા રાખજો This match એટલે કર્મ જ થઈ ગયું છે is so interesting એમ લખ્યું પહેલા અહીંયા that તો મૂકી જ દઉં કરતા ક્યાંય આપ્યો નથી આપ્યો તો આપણે હવે કર્મનું સર્વનામ લેવું પડશે તો મેચ માટે કર્મનું સર્વનામ કયું આવી જાય ઇટ
ઇઝ આપ્યું છે એટલે હું શું લખીશ કેન. નકારની જરૂર છે. ઇન્ટરેસ્ટિંગ કીધું છે એટલે છોડી શકાય નહીં. બોરિંગ હોય તો છોડે, રસપ્રદ હોય થોડો કોઈ છોડે ઊભું થઈ જાય, અહીં બહુ સારી મેચ ચાલુ હોય જાવો નો છોડે. ન્યા બેઠા રહે, જાવું હોય ને તો એ નો જાય. અમુક તો બોલો એમને બેઠા રહે, ખાવા પીવાનું સાઈડમાં રહી ગયું. પછી અહીંયા જે છે એ શું મૂકશું આપણે નોટ, અહીંયા મૂકીએ બી અને લીવ જે આપ્યું છે એનું V3 શું કરીશ લેફ્ટ. બરાબર. ધીસ મેચ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ. આ મેચ એટલી બધી રસપ્રદ છે દેટ ઇટ કેન નોટ બી લેફ્ટ, કે એને છોડી શકાતી નથી. બરાબર. હું ટૂંકમાં છે જોયા વગર રહી જ નહીં શકું એવો આનો મતલબ થઈ જાય. ઓકે, આ થઈ ગયા શેના માટેના ઉદાહરણ બેટા? સોધેટ માટેના. અને છેલ્લી રચના પણ પહેલા ટાઈમ પણ હું જોઈ લઉં છું કે કેટલો આપણી પાસે છે. તો કે યસ થઈ જશે. એક છેલ્લી રચના ખાલી જોવાની છે જેમાં 3 રચના નહીં આવે, એક જ આવશે. મેં તો ઘણા કે સર હવે બહુ થયો યાર, અટકાવો હવે તમારો ટોપિક તો પત્તો જ નથી. હાલો બતાવી દો બેટા. ચાલો, લાસ્ટ સચ ધેટ એક જ આવશે આપણે, તમને મૂંઝાતા નહીં. બરાબર. પહેલા કોણ આવશે? કર્તા, ટુ બી, સચ, આર્ટિકલ એ અથવા એન. આવ્યું નવો, ઘણા કહેતા છે આવ્યું કાંઈક આવ્યું. પછી આવશે વિશેષણ, નાઉન. અહીંયાથી જ શરૂ કરીએ એટલે વાંધો ન આવે, મોટી રચના છે. નાઉન. પછી કોણ આવશે? ધેટ, કર્તાનું સર્વનામ, કેન અથવા કુડ. નોટની જરૂર હોય તો નોટ, V1. અને કોણ આવશે? અન્ય શબ્દ. ધ્યાન આપજો. આવે પહેલા કરતા આવ્યો, પછી કોણ આવ્યું? ટુ બી, પછી કોણ આવી ગયું? સચ, પછી આર્ટિકલ એ અથવા એન, વિશેષણ, નાઉન, ધેટ, કર્તાનું સર્વનામ, કેન અથવા કુડ, નોટ, V1 અને અન્ય શબ્દ. બરાબર. આમાં અને સો ધેટમાં ફરક શું? તો કે આમાં એક તો આર્ટિકલ એ અથવા એન આવે અને બીજું ભેગું કોણ આવે? પાછું નાઉન. અને નાઉન આવે એટલે જ આર્ટિકલ આવે. બરાબર. આમાં નાઉન અને આર્ટિકલ આવતું હોવાથી કર્મવાળી રચના આવશે નહીં, કારણ કે નાઉન પોતે જ કર્મ હોય. ઓકે, આનું એક જ ઉદાહરણ આપણે જોવાનું છે, ધ્યાનથી જોઈ લઈએ. માની લો કે વાક્ય લખ્યું હોય કે શિવાની ઇઝ સચ અ lazy girl. વાક્ય અધૂરું છે. અહીંયા ધારો કે આવ્યું છે get અને first rank. ધારો કે હિન્ટમાં બે શબ્દ આપ્યા છે. બરાબર. ચાલો, શિવાની ઇઝ સચ અ લેઝી ગર્લ. તો પેલા કરતા શિવાની, ટુ બી ઇઝ આવી ગયું, પછી કોણ આવી ગયું? સચ, આર્ટિકલ અ આવ્યો, વિશેષણ લેઝી આવ્યું, નાઉન ગર્લ આવ્યું. હવે હું કોને મૂકીશ? ધેટ. શિવાની માટે સર્વનામ કયું લઈ લઉં? શી. ઇઝ આવ્યું છે ને કોને લઈ લઉં? કેન. લેઝી કીધું છે ને ફર્સ્ટ રેન્ક લેવાની વાત કરી છે, નકારની જરૂર છે એટલે કોને મૂકીશ? નોટ. પછી કોને મૂકું? ગેટ. અને પછી મૂકી દઉં ફર્સ્ટ રેન્ક. તો વાક્ય શું બની ગયું? શિવાની ઇઝ સચ અ લેઝી ગર્લ. શિવાની એટલી બધી આળસુ છોકરી છે that she cannot get first rank, કે તેની પહેલો નંબર મેળવી શકતી નથી. બરાબર. તો આ તમારી સચ ધેટ ની રચના, એનું ઉદાહરણ. આમાં કર્મવાળી રચના નહીં આવે કારણ કે અંદર કોનો ઉપયોગ થયો હોય? આર્ટિકલ અને નાઉનનો ઉપયોગ થઈ જાય છે. એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યારે નવા ફંક્શન જોશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, નમસ્તે, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.